પારડી કોલેજમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી અને આ ઉત્સવને ગરબા અને મટકી ફોડીને ઉજવાયો હતો। પારડી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કેમ્પસમાં આજરોજ શનિવારના શ્રી કૃષ્ણ જન્મોત્સવ બાદ દર વર્ષે ઉજવવામાં આવતા કાર્યક્રમમાં ગરબા અને મટકી ફોડ કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ડીજેના સુરતાલે ઝૂમી ઉઠ્યા હતા। આ જન્મોત્સવ મટકી ફોડ કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓ સિવાય બહારના યુવાનો જોવા મળ્યા હતા। જો કે પારડી કોલેજ કેમ્પસમાં બીઆરજેપી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છૂટવાના સમયે ટ્રાફિકની સમસ્યા જોવા મળી હતી અને બહારથી કોલેજમાં પ્રવેશેલા યુવાનો શાળાના બાળકોને લેવા આવ્યા હોવાનું વાલીઓ સમજી રહ્યા હતા, જેને લઈ ટ્રાફિક અડચણ સાથે બહારથી આવતા યુવાનોને રોકવા માટે કોલેજના પટ્ટાવાળા નાકેદમ આવી ગયો હતો। કાર્યક્રમનું આયોજન કોલેજ સાંસ્કૃતિક સમિતિના અધ્યાપક વર્ષાબેન આચાર્ય, હર્ષાબેન પટેલ, કોલેજના જીએસ ક્રિસ ગોડ તેમજ માજી જીએસ જયસિંહ ભરવાડ તેમજ વિદ્યાર્થીઓ પરિવાર હાજર રહી શ્રી કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આજરોજ જેપી પારડીવાલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં વિદ્યાર્થીઓ દ્વારા તથા સાંસ્કૃતિક સમિતિના ઉપક્રમે જન્માષ્ટમી અને દહીં હાંડીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। વિદ્યાર્થીઓએ દર વર્ષની જેમ આ વર્ષે પણ કુલ 3 હાંડીઓ બાંધી હતી અને વિવિધ ગ્રુપ બનાવીને ખૂબ શાંતિપૂર્વક આનંદ અને ઉલ્લાસથી એ લોકોએ આ પર્વને ઉજવ્યું છે। તે બદલ અમે વિદ્યાર્થી સભાના, મેનેજમેન્ટના સભ્યોના અને સ્ટાફ સભ્યોના આભારી છીએ। અમૃત પટેલનો રિપોર્ટ S9 ન્યૂઝ પારડી।